નમસ્કાર દર્શક મિત્રો, વડનગર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો યોજાઈ રહ્યો છે. વડનગર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું 6 માર્ચથી 15 માર્ચ સુધી શ્રી BN હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આંબેડકર ચોક પાસે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 5 માર્ચ સુધી શ્રી BN હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આંબેડકર ચોક પાસે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંદાજે 50થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે. આ સ્વદેશી મેળામાં બાળકો માટે ગેમ ઝોન તથા કપડાં, કટલરી, ખાણીપીણી, વડનગર હાટ વણાટના રૂમાલ, આયુર્વેદિક દવાઓ, કપડાં, ગૌવંશ પ્રોડક્ટ વગેરે સ્ટોલ જોવા મળ્યા. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસના ભાગરૂપે આત્મનિર્ભર ભારતમાં વોકલ ફોર લોકલનો અભિગમ છે. સ્થાનિક નાના ઉત્પાદન કરતા વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘર ઘર સ્વદેશી વસ્તુઓ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો છે. ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ શું કહે છે તે સાંભળો. સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આત્મનિર્ભરની મોટી વાતો કરે છે. તેમાં આરોગ્ય, રસ્તાઓ, અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, દરરોજ વડનગરમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બાબતે વડનગર આત્મનિર્ભર છે ખરા? ગુજરાતમાં એક કવિતા છે, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, ઊંચાને 18 અંગ વાંકા, બગલાની ડોક વાંકી, એવું પણ છે. ઘર ઘર સ્વદેશની વાતો જ જોવા મળે છે. વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વડનગર નગરપાલિકાના કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ભરત વ્યાસ, વડનગર નગરપાલિકા કર્મચારણ ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ, પ્રમુખ મિતિકા શાહ, કોષાધ્યક્ષ કમલ પટેલ, વડનગર શહેર ભાજપ મયંક પટેલ તથા વડનગર નગરપાલિકા નગરસેવકો તથા અગ્રણી નાગરિકો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા જીગર પટેલ, વડનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. મેળો 2026 પાલિકા અંતર્ગત ચાલુ કરવામાં આવ્યો છે. સ્વદેશી વિશે લોકોને શું સંદેશો? રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ગની ઉજવણીના ભાગરૂપે આજે વડનગર મુકામે સ્વદેશી મેળાનું આયોજન થયું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમને જે સૂત્ર આપ્યું છે કે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવો, દેશ બચાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ મંત્રને સાકાર કરવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય જનતા સ્થાનિક ઉત્પાદનોને ખરીદે એના માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે. આ 10 દિવસ માટે આ મેળો ચાલવાનો છે અને એમાં વડનગર મુકામે લગભગ 56 જેટલા સ્ટોલ આમાં કરવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં જુદી વસ્તુઓ, સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓનો અહીંયા વેચાણ થશે. અને સ્થાનિક વડનગરની પ્રજાને હું ખાસ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ મેળાનો દરેક વ્યક્તિ અહીંયા પધારે અને સ્થાનિક વસ્તુઓ ખરીદી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપે. સાહેબ, આપે જે કીધું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકોના જાગૃતિ માટે શું સંદેશો આપશો? એ સ્વદેશી અપનાવવા માટે કે જે છે કે આપણો રાષ્ટ્રધર્મ આપણો એવો હોવો જોઈએ કે આપણે સ્વદેશી અપનાવીએ. સ્વદેશી એટલે કે આપણા નજીકમાં ઉત્પાદિત વસ્તુઓ, આપણા આજુબાજુના વિસ્તારમાં નજીકમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓ આપણે અપનાવીએ. સ્વદેશી વસ્તુઓ તો સ્થાનિક લેવલે ઉત્પાદન થયેલી હોય એટલે એમાં જે જંક ફૂડ કે જે પેકિંગ મટીરિયલમાં જે આવતું હોય છે એના કરતાં સ્થાનિક વસ્તુઓ લોકલ ઉત્પાદન થયેલી હોય એ વધુ સારી રહે. અને એટલા માટે લોકોને ખાસ અપીલ વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવે અને આપણા દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણું યોગદાન આપે.